એકાદશીનો ઉપવાસ કરો ને મોબાઈલનો ઉપવાસ કરવો છે. એકાદશીના 3 પ્રકારના ઉપવાસ આવે. એક નિર્જળા ઉપવાસ આવે કે જેમાં જમવાનું ન હોય ને પાણી ન પીવાનું હોય આખો દિવસ, એને નિર્જળા ઉપવાસ કહેવાય. એક નકોરડો ઉપવાસ કહેવાય, જેમાં પાણી પી શકો પણ કંઈ જમવાનું નહીં, તો એને નકોરડો ઉપવાસ કહેવાય. અને એક ઉપવાસ એવો હોય કે જેમાં અનાજ નહીં જમવાનું, ફરાળ તમે જમી શકો, ફલાહાર, તો એને ફરાળી ઉપવાસ કહેવાય. આ 3 પ્રકારના ઉપવાસ આવે. એ મોબાઈલમાં 3 પ્રકારના ઉપવાસ. 24 કલાક મોબાઈલને અડવો જ નહીં, એ નિર્જળા ઉપવાસ કહેવાય. 24 કલાક મોબાઈલને અડવો જ નહીં. પછી કોઈ કામ ધંધો હોય, પ્રસંગ હોય, તો માણસને જરૂરી વાત કરવી ઘટતી હોય તો એટલી જરૂરી વાત કરે, અને બાકી વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ તે બીજું ત્રીજું કંઈ ખોલે જ નહીં. જરૂરી હોય એટલી વાત કરી લે, ધંધા લગતી, પરિવારને લગતી.